પરીક્ષા, એને લઈને ઊભા થયેલા વિવાદ, જીટીયુ પર ઘેરાતા શંકાના વાદળો અને એ બધા વચ્ચે આરોગ્ય વિભાગની અને સરકારની કાર્યવાહી પર નજર. આ પરીક્ષા રદ થશે, શું થશે? ઘણા બધા સવાલો છે. ફરી એકવાર પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સામે આવ્યા અને તેમણે પ્રતિક્રિયા આપી કે આખરે શું કરવામાં આવી રહ્યું છે, શું થઈ રહ્યું છે અને શું થઈ શકે છે. મેં કહ્યું કે ગઈકાલે પણ ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ, ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી, ચકાસ્યા પછી, અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ. પરંતુ જે પ્રારંભિક તબક્કે જે લાગે છે ABCD પ્રમાણે જે આપણે આન્સર કી હતી એ આન્સર કી પ્રમાણે દરેક કેન્દ્રોમાંથી જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી 100 ઉપર 100 માર્ક કેટલાના આવ્યા, 90 થી 100 ની વચ્ચે કેટલા આવ્યા, 80 ઉપર કેટલા આવ્યા, આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે.